ઇવનિંગ સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ નવા લોકેશન પર. જો આટલા બધા આપણી ગાયો ચરતી ચરતી આમ જાય છે બરાબર, અને બીજી આ બધું પાછળથી આવી જાય છે. હું પોતે તમને બતાવું. જો આ બાજુથી બધી ગાયો ચરતી ચરતી આવે છે. અડધી ઓમ ચરે છે અને અડધી ઓમ થઈને આવે છે અને એનું રડું પણ થાય છે. અમે ચરતી ચરતી ગાય બધી ઓમ જાહે અને આપણે એ બાજુ જવાનું છે. બે હાલ જ આવ્યા છીએ અને બ્લોગ સ્ટાર્ટ કરે છે. ગાયનું ચરવાનું ખૂટ્યું છે એટલે ઊભી નથી રહેતી બિચારી. વરસાદ થઈ ગયો તો બહુ સારું. જો દીવામાં બિચારી કશું હા નહીં પણ ખોતરે જાય. વરસાદ થઈ જાય તો સારું છે. ભગવાન વરસાદ લાવી દે તો સારું બિચારીઓ માટે. તો બ્લોગમાં બને રહેજો, આગળ જઈને આપણે મળીએ પછી. ફાઇનલી અત્યારે ગાયો વળતર સરસ છે બધું. આટલા બધા જો આટલા બધા સરસ છે. આપણે શેડે છીએ પાણી પીવડાવવા માટે. પીવડાવવા માટે જવાનું છે આપણે ગોમનું તળાવ થઈ ગયો. ગાય તો બધું ચરે જાય છે આટલા બધા. આ તરોના બેડા ખાય એવું હતું એટલા બધા ચરે છે. અને હેડીએ આવે સીધા પાણી પીવડાવવા માટે. અહીં જતાં જતાં વાર લાગશે. આટલા તો 1 કિલોમીટર 2 કિલોમીટર જેટલો છે તળાવ. આપણે ગાઈ કેમ પહોંચી આવી પછી પાછા આવીએ પાછા ફરી જવાનું. તો ડાયરેક્ટ આપણે જઈએ તળાવે. અહીંથી બોલાવો હેડીએ અમે સીધા તળાવે જઈએ ને આપણે પછી મળીએ. તો જુઓ ગાય તો ચેક ચીલી આવી છે. જેમ કે અમને પણ તરસ લાગી છે. તો બને રહેશે બ્લોગની અંદર કન્ટિન્યુ. મળીએ સીધા તળાવે જઈને. ફાઇનલી કશ ગાય પાણી પીવા માટે આવી જશે. જો ગાય બધી પાણી પીવા જઈશે. કેળી આવી જશે બધી. ગાયરી બધી પાણી પીવું છે. જો બધી પાણી પીવા જાય છે. પી અને પાછી આવી શકાય. હવે બધી આવી જાય છે. જો પાછી આવી જાય છે પાણી પી. પેલો બાચી છે ચેડથી આવે પીવું છે. અને બધી ગાયો પીને આવી પાછી જો સોયલે જઈશે. એ બાજુ સોયલો છે એ બાજુ જઈશું. અમારી બીજી બધી પીશ. કોણ હેડવાનું કરી છે? બીજા હેડવાનું પણ કરી દઈશું. તો અમે જઈએ ડાયરેક્ટ આગળ પેલા ક્ષેત્રમાં જે બાજુથી આવ્યા હતા એ બાજુ ભેગો કરીએ પછી હેડવા દઈએ. કેમ કે પછી ભેગી કરે અમે ગાય હેડવું એટલા માટે. તો બ્લોગમાં બને રહેજો. મળીએ ડાયરેક્ટ આગળ જઈને આપણે બરોબર. સીધા ખેતરમાં જઈને મળીએ. તો મિત્રો આપણે ગાયો પીવડાવીને લઈને પાછા આવી ગયા છીએ. અને ગાયો જો બધી આ બાજુ બધા આમ બધા ચરસ. અને આ બાજુ મેં કહેશું આપણે ચા. જેમ કે ચા બા પીએ અમે આટલા બધા આવીને પાછા આવીને પાણી પીને આવીને ડાયરેક્ટ અમે આટલા આવીને ચા મેળ્યું છે. અને ચા પીને પાછું આગળ જવું છે. તો જો ગાયો તો બધી આમ જાય છે. એટલા હું તમને બતાવતા હોઉં. ગાયો જો બધી આમ હેડી છે એ રહી ને એ બધી ગાયો આમ પેલી ગડાવટ બાજુ નીકળી જાય. એટલા માટે હું બધી પાછી દેતા હોઉં બરાબર. જો મિત્રો હેડી જાય છે. પાછળ બીજી છે આગળ છે બરાબર. બસ કચ્છી નહીં એ બાજુ ગેસ ખાવા જાય છે. એની ઘરે બધી
ઊંધી જાય છે. તો ચલો મળીએ પછી, બરાબર આગળ જઈને. મિત્રો આપણે તો ચા પાણી કરીને આ બાજુ આવીએ છીએ અને ગાયો આપણી બધી આ બાજુ ચાલી જાય છે. બતાવું, આ બાજુ બધી ગાયો ચાલી જાય છે આપણી. અને વચ્ચે લગભગ 3 વાગે છે, એટલે 4 વાગશે એટલે વહી ડાયરેક્ટ ઘરે લઈ જવાની છે બધી ગાયો, બરાબર. તો જો અત્યારે તો બીજ ચાલે છે. આમ જઈથી પણ પાછી લાવ્યો છે ટોકાને એવું ખાયું છે, એટલા માટે અત્યારે વરસાદ આવું વાતાવરણ કરી આવી જાય બહુ સારું. તો ગાયો ચરવા બરવા મળી એટલા માટે. જો વાદળો આવા કરે કાળો મેસ જેવો, એટલા માટે કદાચ આવી જાય વરસાદ તો આવી જાય, પણ શક્યતા રહે ખરી આમાં. તો આવી જાય તો આપણે બહુ સારું, કેમ કે આપણી ગાય ચરવા મળી જાય, ચરવા થઈ જાય થોડા દિવસો. જો અત્યારે તો આ ટૂંકાને એવું છે તે પછી ખાય છે અને કદમ ચિંતા નહીં. તો આટલા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. અને અમારો બ્લોગ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. એ કાલે નવા બ્લોગ સાથે જશે.